શું તમને પણ સતત ફેલ થવાનો ડર સતાવે છે? તો આજની રીલ તમારા માટે જ છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 12 ઓફ બીંગ ક્રિએટિવ એઝ. ફેલિયરથી આપણને દુઃખ કેમ થાય છે? કારણ કે આપણે ફેલિયરની ક્યારેય ફીડબેકની જેમ લેતા જ નથી. આપણે એને એક થ્રેટની જેમ જોઈએ છીએ. એટલે કે આઈડિયા વર્ક કરે તો આઈ એમ ક્રિએટિવ, અને જો આઈડિયા વર્ક ના કરે તો આઈ એમ પથેટિક. આવું થોડી હોય કાંઈ. ક્રિએટિવિટી હેઝ નથિંગ ટુ ડુ વિથ ધી રિઝલ્ટ્સ, બટ ઇટ હેઝ એવરીથિંગ ટુ ડુ વિથ ધી ટ્રાય. થોમસ આલ્વા એડિશને પેલી જ ગામમાં લાઇટ બલ્બનું ઇન્વેન્શન નહોતું કર્યું. 1000 times he failed and then he discovered the light bulb. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગોડ ઓફ ક્રિએટિવિટી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે હે પાર્થ, ડોન્ટ ફોલ ઇન લવ વિથ ધી આઉટકમ બટ ફોલ ઇન લવ વિથ ધી અટેમ્પ્ટ. તમે લાઈક કે કમેન્ટ કરો કે ના કરો, આઈ વિલ કીપ ઓન ટ્રાઇંગ. કારણ કે મોર યુ ટ્રાય, મોર યુ ફેલ, એન્ડ મોર યુ ફેલ, મોર ક્રિએટિવ યુ બીકમ. કમેન્ટ કરીને મને જણાવો કે એવી એક કઈ વસ્તુ છે કે જે તમારે ટ્રાય કરવી છે. બાકી સી યુ ટુમોરો.